તો આજના બ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે કરજણના જૂના બજારના તલાવે। ત્યાં આગળ બે મોટા બાગ છે ફરવા લાયક અને જોગિંગ માટે બેસ્ટ જગ્યા છે કરજણમાં જૂના બજાર તલાવની। અને અહીં જે એક પ્રતિમા છે સ્વામી વિવેકાનંદ મહારાજની, તે સૌથી ઊંચી પ્રતિમા છે કરજણની, જે ફક્ત જૂના બજારમાં જ જોવા મળે છે। જો તલાવનો વ્યૂ કંઈ આ રીતનો છે। તલાવનો વ્યૂ બહુ જ ખૂબ જ સુંદર છે મિત્રો। તમે અહીં આગળ આવશો તો તમને જોઈને ખૂબ જ મજા પડશે। આ થોડાક જે આપણા અહીંના લોકલ છોકરાઓ છે તેને થોડુંક અહીં બગાડી નાખ્યું છે, કચરોને એવું ગંદકી કરી છે। આ જો આ જે તારે નવું બન્યું હતું ત્યારે અહીં આગળના જે બહુ જ વધારે લોકો વિડીયો મૂકતા હતા। અને અહીં આગળ જે ખૂબ જ જૂનું કહેવામાં આવે છે 100 થી 150 વર્ષ જૂનું વેરાઈ માતાનું મંદિર છે, જે અત્યારે ડેવલપિંગ મોડમાં છે। તો તમને મેં બતાવવાનો વ્યૂ તો તમે જોઈ શકો છો। અત્યારે આ બને છે, જો તો આનું કામ ચાલે છે। આ જેવી જ રીતે રેડી થશે તો તમને એનો વિડીયો બી મેં અપલોડ કરીશ। હવે આપણે જઈએ છીએ બીજા જે બે બાગ છે ફરવા લાયક, એ હું આપને બતાવું। તો આ જે મંદિર છે એ આગળથી આ રીતનું છે, હજુ ડેવલપિંગમાં છે, કમ્પ્લીટ બનશે એટલે એનો બી મેં વિડીયો તમને મૂકીશ, આપણા યુટ્યુબ ચેનલ પર આવી જશે। તો ચાલો જઈએ બાગ જોવા। તઈ સામે સાઈડ બાગ છે, એ જગ્યાએ આપણે જઈએ। જે વેરાઈ માતાનું મંદિર જૂના બજારના તલાવવાળું, જે 100 થી 150 વર્ષ જૂનું હતું પણ આનું ડેવલપિંગ થાય છે, અત્યારે નવું બને છે। તો આ જેવી રીતે તૈયાર થશે તો એનો વિડીયો બી હું તમને નાખી આલીશ યુટ્યુબ। જો બાગમાં જતાં આ તમે આપણે જોઈએ કે આ રીતનું અહીં વોકિંગ માટે જોગિંગ માટે બેસ્ટ બનેલું છે। આખા તલાવની ગોલ ફરતે આ રીતના બ્લોક પાથરેલા છે। હવે આપણે આવી ગયા છે બાગમાં, પછી ગેટ બાગનો। જો મિત્રો જોરદાર બાગ છે આ જૂના બજારનો। જેને ના જોયો હોય, છોકરાને રમાડવા હોય, ટાઈમપાસ કરવો હોય, ફેમિલી લઈને અવાય હોય, એ રીતનો આ બાગ છે। તો ખૂબ જ જોરદાર ડેવલપ કર્યો છે જૂના બજારમાં જે આ તલાવ છે એની ધારે એનો ઉપયોગ બહુ જ જોરદાર રીતે કરવામાં આવ્યો છે। આ રીતે તમે સાંજે મિત્રો 4-5 વાગે છોકરાઓને રમાડવા માટે આવી શકો છો। અહીં આગળ જુઓ લપસણી છે બેસ્ટ નાના છોકરાઓ માટે। હિંચકા છે, હિંચકામાં તો મેં બી કોઈ દિવસ હિંચકો ખાઈ લઉં છું, પણ નાના છોકરાઓ માટે આ બેસ્ટ છે। અહીં આગળ અમુક આપણા જે બી ઇન્સ્ટાગ્રામ ફેમિલીના જે ક્રિએટર છે એ બી અહીં આગળ વિડીયો ઉતારવા આવે છે। તો તમે બી આગળ આવીને તમારા બેકગ્રાઉન્ડને એક અલગ રીતે લુક આપી શકો છો। તો આ છે જૂના બજારનો પહેલો બાગ। તો હવે બીજા બાગ બાજુ જઈએ ને આ મેં કીધું તો એ પ્રમાણે કે અહીં આગળ ઠેઠ સુધી જોગિંગ માટે બ્લોક પાથરેલા છે। તો કંઈક આ રીતના બ્લોક છે અહીં આગળ। તો જઈએ હવે બીજા બાગમાં। તો બીજા બાગ પર આપણે ફાઇનલી પહોંચી ગયા છે। તો આ કરજણમાં એક એવો બાગ છે એક જ કે જેના અંદર આપણા ઇન્ડિયાનો ફ્લેગ જોવા મળે છે। આ તમે જોઈ શકો છો કેટલું જોરદાર દેખાય ને। અહીં આગળ બહુ એક્સરસાઇઝ કરવા માટે પણ એ સાધનો લગાવવામાં આવ્યા છે। તો કંઈ આ રીતનો બાગ છે ને અહીં આગળ તમે જોયા હશે અહીં ખાસા બધા લોકોના આ ઝાડની જે પેન્ટિંગ છે એના લીધે કહો કે કઈ રીતે પણ અહીંના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ પર મિલિયનમાં વ્યૂ ગયેલા છે। અહીં આગળ જે બી લોકો વિડીયો ઉતારે છે એનો વિડીયો વાયરલ જાય છે। તો આ છે જૂના બજારનો બીજો બાગ, જે આગળ ઇન્ડિયાનો ફ્લેગ છે ને અહીંથી કંઈ વ્યૂ દેખાય છે આ રીતનો। આપણે ત્યાં આગળથી વિડીયો સ્ટાર્ટ કર્યો હતો ને ફરતા આવી ગયા છે અહીં સુધી। તો આ રીતનું છે અહીં આગળ બી તમારે જે લસરપટ્ટી છે છોકરાઓની, જે ખૂબ જ ફેવરેટ વસ્તુ હોય છે, એ અહીં આગળ જોવા મળી જશે। બેસવા માટે બાકડા મળી જશે। તો અહીં આગળ તમને આ આપણો જે નાનપણનો જે ફેવરેટ ખેલ હતો એ અહીં આગળ છે। જોઈ લો મિત્રો જોરદાર ફ્લેગ ઇન્ડિયાનો કેવો લાગે છે। કરજણમાં એક જ જગ્યાએ એવો ફ્લેગ લગાવ્યો છે, તે ફક્ત ને ફક્ત જૂના બજાર તલાવ પાસે તમને જોવા મળશે। જો આની જોડે તમારે ફોટા પડાવવા હોય ને વિડીયો બનાવવો હોય તો તમારે
જૂના બજારનું તલાવ વિઝિટ કરવું પડશે. અહીં આગળ જોઈ લો, તમને કીધું હતું એ રીતનું કે અહીં આગળ ઠેઠ સુધી બ્લોક પાથરવામાં આવ્યા છે અને તમારે જોગિંગ કરવા આવવું હોય તો બેસ્ટને બેસ્ટ જગ્યા જૂના બજાર તલાવ છે. ગમે તેવો વરસાદ હોય પણ આ બ્લોકમાં તમે જોગિંગ કરી શકો છો આરામથી ને છોકરાઓને લઈને આવી બી શકો છો. તો બસ આજના વ્લોગમાં આટલું જ. આજનો વ્લોગ અહીં સમાપ્ત થાય છે. મળીએ કોઈ નવા વ્લોગમાં કોઈ નવા ટૉપિક પર. તો જય હિન્દ મિત્રો.